ભાજપના નેતાએ વિપક્ષના રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી તેની જીભ કાપી નાખનારને ઇનામ આપવાના નિવેદનની સાથે અન્ય નેતાઓએ પણ રાહુલ ગાંધી સામે વાણીવિલાસ કરતા હોય કોંગ્રેસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના વિરોધમાં આજરોજ ભરૂચ કોંગ્રેસ સમિતિએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી હતી. ભાજપના નેતા તરવિંદરસિંહ મારવાહે ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું कि राहुल गांधी बाज आजा नहीं तो आने वाले टाइम में तेरा भी वही हाल होगा जो तेरी दादी का हुआ. तो इंदिरा गांधीની જેમ હત્યાની વાત કરી છે, જ્યારે મહારાષ્ટ્રના સંજય ગાયકવાડ ધારાસભ્ય શિંદે સેના મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી રોજ જે કોઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને લાખ ઇનામ આપીશ. તો રેલવે રાજ્યમંત્રી રવનીત બિહુએ મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશનો નંબર 1 આતંકવાદી કહ્યો. બીટોએ હિંસા ભડકાવવા અને શાંતિ ભંગ કરવાના ઉદ્દેશ્ય સાથે ગાંધી વિરુદ્ધ જાહેરમાં નફરત અને આક્રોશને ભડકાવવા માટે જાણી જોઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનનો ટીવી ચેનલ અને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. આવા અનેક નિવેદનો રાહુલ ગાંધી માટે આપવામાં આવે છે, જેથી કોંગ્રેસ પાર્ટીના લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. આ મામલે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધી સામે વાણીવિલાસ કરનારા લોકો સામે ફરિયાદ નોંધવા માટે પીઆઈવીયુ ગદરિયાને રજૂઆત કરી હતી, જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઝુબેર પટેલ સહિતના કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. યુવાનોના દિલની ધડકન, આવતીકાલનું ભવિષ્ય જો જોઈ રહેલા છે એવા રાહુલ ગાંધીજી માટે, વિપક્ષના નેતા માટે આજે ગમે ગુંડાગર્દીની ભાષા, ગમે ભાષા બોલવી, એમને ઈજા પહોંચે, એમને મૃત્યુ સુધીની વાત કરવી, આટલી ખરાબ નિમ્ન કક્ષાની સત્તાધારી પાર્ટી દ્વારા જે વાતો કરવામાં, નિવેદનો કરવામાં આવે છે, આગેવાનો દ્વારા જે જવાબદાર આગેવાનો છે એ લોકો નિવેદન ગમે ગુંડાકીય ભાષા બોલે છે, તેની સામે આજે અમે શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસના આગેવાનો, જો સામાન્ય માણસ આ ભાષા બોલે, કોઈના મૃત્યુની, મર્ડરની, ગુંડાકીય ભાષા બોલે, તેની સામે તરત જ એફઆરઆઈ થઈને ગુનો નોંધાય છે. તો કાયદો બધા માટે સરખો છે, તો એમની સામે તાત્કાલિક ધોરણે એફઆરઆઈ થાય અને તાત્કાલિક ગુનો નોંધાય એવી માગણી કરવા માટે અમે સર્વ આગેવાનો ભેગા મળીને આવેલા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.